વડોદરાના ગોકુલમ ચિલ્ડ્રન હોમ ખાતે બાળ કલ્યાણ સમિતિ દ્વારા ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા ગોકુલમ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે બાળ કલ્યાણ સમિતિના નેજા હેઠળ એક પ્રેરણાદાયી અને હર્ષોલ્લાસભર્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થામાં આશ્રય, રક્ષણ, પોષણ અને શિક્ષણ મેળવી રહેલા બાળકોની પ્રતિભા અને અદમ્ય ઉત્સાહને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉદ્દેશ સાથે અહીં ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિશેષ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં તમામ બાળકોને ઉત્સાહપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આવા સરાહનીય આયોજનો વંચિત બાળકોમાં આત્મવિશ્વાસનો સંચાર કરે છે અને તેમના સર્વાંગી વિકાસમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાર્યક્રમમાં બાળ કલ્યાણ સમિતિના ચેરમેન મેહુલભાઈ લાખાણી તેમજ માજી ચેરમેન અને પૂર્વ કાઉન્સિલર શંકરભાઈ ત્રિવેદીએ વિશેષ ઉપસ્થિત રહી સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. મહાનુભાવોના હસ્તે ઇનામો મેળવીને બાળકોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા અને સમગ્ર સંસ્થા પરિસરમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. કાર્યક્રમના સફળ સમાપન બાદ આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ અતિથિ વિશેષોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.